હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આપણે માર્ચ એપ્રિલ 2019નું સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટનું સેમેસ્ટર 1નું પેપર સોલ્વ કરતા હતા, જેમાં આપણો આજનો 5મો ભાગ રહેશે વિડીયોનો, અને આજે આપણું આ પેપર કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો ચલો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છીએ. જે તમારો ચોથો ક્વેશ્ચન છે એ તમને લાસ્ટ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 4માંથી પૂછવામાં આવે છે, અને જેમાં તમારી પાસે એક થિયરી આવશે અને એક ક્વેશ્ચન આવશે, જેમાં તમારે આલેખ બનાવવાનો આવશે. બરાબર, તમારી પાસે દાખલાની અંદર બે પ્રકારના આલેખ આવશે, એક તો એક્સ બાર આલેખ અને એક બીજો આવશે આર આલેખ. ઓકે, તમને બંને આલેખ એકબીજાના ઓપ્શનમાં જ રહેશે. ઓકે, જે આલેખ તમને યોગ્ય લાગે તમે બનાવી શકો છો, ઓપ્શનમાં રહેશે એકબીજાનો. તો જો પહેલો ક્વેશ્ચન સોલ્વ કરીએ તો ગુણવત્તામાં ચલન એટલે શું? ઓકે, અને તેના પ્રકારો સમજાવો. બે પ્રકાર છે. ઓકે, તમે ચોપડીમાંથી વાંચી શકો છો. આ ક્વેશ્ચન 6 માર્ક્સમાં પૂછવામાં આવેલો છે તમને. ઓકે, હવે આપણે ક્વેશ્ચન બ પર વધીએ આગળ. તો જો ક્વેશ્ચન નંબર બ માં તમને શું આપેલું છે કે નીચેની માહિતી પરથી એક્સ બાર આલેખ દોરી ઉત્પાદન પ્રક્રિયા વિશે તમારો નિર્ણય જણાવવાનો છે. તો દાખલામાં તમારે એક્સ બાર આલેખ દોરવાનો છે અને તમારે નિર્ણય પણ આપવાનો છે. તો જોઈએ કેવી રીતે આ ક્વેશ્ચન સોલ્વ કરશું તે. જો તમને દાખલાની અંદર એક તો એક્સ બાર આપેલો છે અને એક આર આપેલો છે, તમારે સૌ પહેલા આનું ટોટલ કરવાનું છે. ઓકે, તો જો સૌથી પહેલા તમારે બંનેનું ટોટલ કરવાનું છે. ઓકે, તો 37, 33, 36, 41, 37, 35, 34, 37, 39 અને 33. મતલબ તમારી પાસે અહીંયા જે ટોટલ થાય છે એ 362 થાય છે. ઓકે, તમારે બંનેનું ટોટલ જ કરવાનું છે. પછી તમારે આરનું ટોટલ કરવાનું છે. 6, 4, 6, 10, 4, 7, 6, 5, 7 અને 5. મતલબ અહીંયા આવશે ટોટલ 60. ઓકે, હવે તમારે દાખલામાં એક્સ ડબલ બાર શોધવાનો છે, જેનું ફોર્મ્યુલા છે સિગ્મા એક્સ બારના છેદમાં એમ. ઓકે, જેમાં તમારી પાસે 362 છે ટોટલ, અને એમ કેટલા એટલે તમારી પાસે સંખ્યા કેટલી છે 10. તો તમારે અહીંયા 36.2 લખવા પડશે. પછી આર બાર શોધશું તો શું આવશે? સિગ્મા આરના છેદમાં એમ, એટલે કે 60/10, એટલે આન્સર આવશે 6. એમ 10 આવશે કારણ કે તમારી પાસે અહીંયા કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 સંખ્યા છે, એટલે તમારી પાસે એમ જે છે એ 10 આવશે. ઓકે, ચલો ત્યારબાદ તમારે એક્સ બાર આલેખ, ઓકે, એક્સ બાર આલેખ માટેની સીમાઓ શોધવાની છે. એક્સ બાર આલેખ માટે નિયંત્રણ સીમા શોધવાની છે, જેમાં તમારી પહેલી નિયંત્રણ સીમા છે UCL એટલે અપર કંટ્રોલ લિમિટ, જેની સૂત્ર છે તમારી પાસે એક્સ ડબલ બાર પ્લસ A2 આર બાર. હવે એક્સ ડબલ બાર છે 36.2 પ્લસ A2 આર બાર. હવે જો A2 કેવી રીતે શોધવાનો તે, જો દાખલામાં તમને છે ને આ રીતના n ની કિંમત આપેલી હશે, તમને દાખલામાં n ની કિંમત આપેલી હશે, બરાબર, નહીં તો પછી તમને દાખલામાં A2 ની કિંમત તમને આપી દેશે. અગર જો A2 ની કિંમત દાખલામાં નહીં આપશે તો તમને n ની કિંમત આપશે, અને જો n ની કિંમત આપશે તો તમારે એક્ઝામમાં લોગ ટેબલ માંગવાનું છે, અને લોગ ટેબલની અંદર તમને આ પ્રકારનો એક કોષ્ટક આપશે. તો આ પ્રકારનું જે કોષ્ટક છે એમાં તમારે n ની કિંમત કેટલી હતી? 5. તો n ની કિંમત 5 છે, તો 5 ની સામે તમે અહીંયા જો A2 ની કિંમત કેટલી આપેલી છે? 0.577. ઓકે, ઓકે, તો આ રીતના તમારે અહીંયા A2 ની કિંમત શોધવાની છે, એટલે અહીંયા લખશું 0.577, અને આર ની કિંમત તો આપણી પાસે દાખલામાં છે 6, એટલે 36.2 પ્લસ
0.577 ઇન્ટુ 6 એટલે 3.46 આવશે અને 3.46માં તમે 36.2 પ્લસ 3.46 કરશો એટલે 39.66 આવશે. થઈ ગયું. આ થઈ ગયો તમારો યુસીએલ. હવે તમે એલસીએલ ની કિંમત શોધી લો. એલસીએલ ની કિંમત કેવી રીતે શોધાશે? જો સૂત્ર શું છે? એક્સ ડબલ બાર માઇનસ એ ટુ આર બાર. એક્સ ડબલ બાર એટલે કેટલા? તો 36.2 માઇનસ એ ટુ આપણે પાછા એ જ આવશે. આર ની કિંમત 6 એટલે જો 36.2 માઇનસ 0.577 ઇન્ટુ 6 એટલે કે તમારી પાસે પાછા 3.46 જ રહેશે અને તમે એને માઇનસ કરી દો. 36.2 માઇનસ 3.46 તો આન્સર આવશે 32.74. ઓકે. અને ત્યારબાદ તમારે એક સીએલની રેખા શોધવાની છે એટલે સેન્ટ્રલ લિમિટ, જેની કિંમત આવશે એક્સ ડબલ બાર એટલે કેટલા આવશે? તો 36.2. એક્સ ડબલ બાર એ જ આપણું સીએલ થઈ જાય કમ્પ્લીટ. હવે દાખલામાં આટલી ગણતરી કર્યા બાદ તમારે આલેખ બનાવવાનો છે અને આલેખ બનાવવા માટે તમારે એ જોવાનું છે કે તમારી પાસે યુસીએલ કેટલો જાય છે? તો 39.66. આપણે એ જોવાનું કે યુસીએલ કરતાં મોટી સંખ્યા આમાં કઈ છે? તો જો યુસીએલ કરતાં મોટી સંખ્યા આમાં 41. ઓકે, ચલો. પછી આપણે એ જોવાનું છે કે એલસીએલ કેટલા છે? અહીંયા 32.74. તો 32.74 કરતાં એલસીએલ કરતાં નાની સંખ્યા કોઈ છે આમાં દાખલામાં? તો ના, એલસીએલ કરતાં નાની સંખ્યા કોઈ નથી. બરાબર. દાખલામાં એક્સની અંદર તમારે જોવાનું, એક્સ બાર ચાર્ટ બનાવવાનો છે ને તમારે, તો એક્સ બારમાં તમારે જોવાનું કે એલસીએલ 32.74 છે. શું એના કરતાં નાની કોઈ સંખ્યા છે દાખલામાં? તો ના, નથી. બરાબર. એટલે આપણી પાસે નાની સંખ્યા કઈ થઈ ગઈ? 32.74 અને મોટી સંખ્યા કેટલી થઈ ગઈ? 41. તો હવે જો તમારે આલેખ બનાવવા માટે સૌ પહેલાં તો આલેખમાં તમારે એક્સ અને વાય બનાવી દેવાના. ઓકે. ત્યારબાદ તમારે દાખલાની અંદર 10 પોઈન્ટ છે તમારી પાસે અત્યારે દાખલામાં. ઓકે. તમારી પાસે 10 સંખ્યા આપેલી છે તો 1 2 3 4 5 6 7 8 9 10 આ 10 સંખ્યા મૂકી દેવાની. ત્યારબાદ તમારી પાસે નાનામાં નાની સંખ્યા હતી આપણી 32. ઓકે. એટલે આપણે સ્ટાર્ટ કરશું અહીંયા 32 થી. 32 પછી 33 34 35 36 37 38 39 40 41 42. બસ ઇનફ છે. આપણી મેક્સિમમ કેટલી રકમ જાય છે? 41. 41 થી વધારે કોઈ જતું નથી. હવે જો દાખલાની અંદર તમારી પાસે અહીંયા તો 0 હોય ને, તો 0 થી અહીંયા 32 થી આપણે ચાલુ કરીએ છીએ એટલે તમારે અહીંયા શું કરવું પડશે? આ રીતના કાપ મૂકવો પડશે. ઓકે. એટલે 35 36 37 38 39 40 અને 41 થઈ જશે. હવે દાખલાની અંદર તમારે એ જોવાનું છે કે તમારી યુસીએલ કેટલી છે, એલસીએલ કેટલી છે. તો જો દાખલાની અંદર યુસીએલ કેટલા હતા? 39.66. તો 39.66 તમે ક્યાં દર્શાવશો? તો જો 39.66 એટલે કે 39 પછી જો 66 તમારે શોધવા નહીં જવાય. 39 તમને મળી ગયા તો 39 પછી 66 ક્યાં આવશે? તો છઠ્ઠી કે સાતમી લાઈન પર તમારે અહીંયા આવશે. બરાબર. તમારી પાસે જો એક્ઝામની અંદર બે લાઈનની વચ્ચે જો 10 લાઈન હોય ને, એટલે કે 1 સેન્ટીમીટર બરાબર તમારી પાસે જો 10 લાઈન હોય તો તમારે છઠ્ઠી કે સાતમી લાઈન લઈ લેવાની અને જો 5 લાઈન હોય તો તમારે અહીંયા 2 લાઈન લઈ લેવાની. ઓકે. એટલે કે 2 પોઈન્ટ બરાબર આપણે એક લાઈન ગણાય. એ રીતના તમારે અહીંયા ધ્યાનમાં લેવાનું. તો હવે જો અહીંયા તમે ડ્રો કરશો તમારી યુસીએલની રેખા, તો આપણે યુસીએલની રેખા અહીંયા બનાવી દઈએ છીએ. તો યુસીએલ જે છે તે આપણું આ રીતના અહીંયા ડ્રો થઈ જશે કમ્પ્લીટ. તો યુસીએલ થઈ ગયો આપણી પાસે
39.66. ઓકે ઓકે, તો આ રીતના તમારે યુસીએલ બનાવવાની છે. હવે એલસીએલ જોઈ લો, તો એલસીએલ તમારી પાસે કેટલી છે? તો જો દાખલાની અંદર તમારી પાસે એલસીએલની રકમ કેટલી છે? તો જો એલસીએલની રકમ છે 32.74. ઓકે, અને સીએલની રકમ છે 36.2. ઓકે, તો જો સીએલની રકમ છે 36.2 અને એલસીએલની રકમ છે 32.74. તો ચલો પહેલા આપણે 32.74 ને ડ્રો કરીએ. તો જો દાખલામાં 32.74 એટલે જો 32.74 એટલે અહીંયા 32 પછી અહીંયા આવશે 6થી લાઈન પછી. ઓકે, એટલે કે 2 પોઈન્ટ બરાબર તમારે એક લાઈન ગણવાની છે, એટલે તમારી પાસે અહીંયા 74ની રકમ થઈ જશે. ઓકે, તો જો એલસીએલની રકમ તમારે અહીંયા કેટલી લેવાની છે? તો એલસીએલની રકમ તમારે અહીંયા 32.74 એટલે 32.74ની લાઈન ક્યાં આવશે એ તમારે અહીંયા પહેલાં તો ડ્રો કરવાની છે. તો 32.74 આપણું એટલે આવશે. ઓકે, આ 32.74 આપણે અહીંયા બની જશે. ઓકે, ત્યારબાદ તમારે સીએલની રકમ બનાવવાની. તો સીએલની કેટલી લિમિટ છે તે જો, સીએલની લિમિટ છે 36.2. તો આપણે સીએલની પણ લાઈન દોરશું 36.2. તો 36.2 આવશે ક્યાં પહેલાં તો? ઓકે, તો 36.2 જો આવશે 36 પછીની પહેલી લાઈન પર, 36 પછીની પહેલી લાઈન પર. ઓકે, કારણ કે આપણે 5 ખાનાવાળો આલેખનો ઉપયોગ કર્યો છે, એટલે 36 પછીની પહેલી લાઈન એટલે 36.2 થઈ જશે. એટલે આ જે રકમ છે તે આપણી 36.2ની રકમ થઈ. ઓકે, કમ્પ્લીટ. આ રીતના તમારે ગ્રાફ પહેલા કમ્પ્લીટ કરવાનો છે. તો આ રીતના તમારે યુસીએલ, સીએલ અને એલસીએલને ડ્રો કરવાની છે, અને ત્યારબાદ તમારે શું કરવાનું છે? તો તમારી પાસે જે એક્સ બારની રકમ હતી ને, જેટલી પણ એક્સ બારની રકમ છે તમારી પાસે જેટલી પણ એક્સ બારની રકમ છે, જેમ કે અત્યારે છે એક્સ બારની રકમ કેટલી છે? જો 37 છે, 33 છે, 36 છે. તો આ જે બધી રકમ છે એને તમારે ગ્રાફ પર પ્રેઝન્ટ કરવાની છે. ઓકે, તો જો હું બધી રકમને તમને ગ્રાફ પર પ્રેઝન્ટ કરીને બતાવું છું, તો આ રીતના તમારે ગ્રાફ પર પ્રેઝન્ટ કરવાની છે. જો સૌથી પહેલા તમારી પાસે એક્સ બારમાં શું હતું? તો સૌથી પહેલા એક્સ બારમાં તમારી પાસે 37 હતી. તો તમારે અહીંયા પહેલા નંબર પર 37 પર તમારે એક પોઈન્ટ બનાવવાનો છે, બરાબર? ફર્સ્ટ એક નંબર પર 37, અને પછી બીજા નંબર પર તમારી પાસે 33 હતા, તો અહીંયા 33 પર પોઈન્ટ બનાવવાનો છે. ત્રીજા નંબર પર તમારી પાસે 36 છે, તો 36 પર પોઈન્ટ બનાવવાનો છે. ચોથા નંબર પર તમારી પાસે 41 છે, તો 41 પર તમારે અહીંયા પોઈન્ટ બનાવવાનો છે. ત્યારબાદ તમારી પાસે 37 છે, તો 37 પર તમારે પોઈન્ટ બનાવવાનો આવશે. ત્યારબાદ તમારી પાસે 35 છે, તો 35 પર પોઈન્ટ બનાવવાનો આવશે. ત્યારબાદ તમારી પાસે 34 હતા, તો 34 પર પોઈન્ટ બનાવવાનો આવશે. ત્યારબાદ તમારી પાસે 37 છે, તો 37, અને ત્યારબાદ તમારી પાસે 39 એટલે કે 39 છે, અને ત્યારબાદ લાસ્ટ જે રકમ છે 33 છે, તો 33 આવી. ઓકે, આ દરેક પોઈન્ટ બનાવ્યા બાદ તમારે આ દરેક પોઈન્ટને જોઈન્ટ કરવાના છે, બરાબર? એક્સ બારમાંથી તમને જેટલા પણ રકમ આપેલી છે બધાના અહીંયા પોઈન્ટ બનાવી દેવાના અને બધાને જોઈન્ટ કરવાના છે. ઓકે, તો જો આ રીતના તમારે બધા પોઈન્ટને અહીંયા સ્કેલથી જોઈન કરવાના છે, અને જોઈન કર્યા બાદ તમારે એ જોવાનું છે કે શું આમાં કોઈ પણ પોઈન્ટ તમારી યુસીએલ અને એલસીએલ કરતાં બહાર જાય છે. જો આ તમારી યુસીએલ છે, આ તમારી સીએલ છે, અને આ તમારી પાસે એલસીએલ છે, તો તમારી પાસે કોઈ પણ પોઈન્ટ યુસીએલ કરતાં બહાર જાય છે અથવા તો એલસીએલ કરતાં બહાર જાય છે, તો યસ, જો તમારી પાસે એક પોઈન્ટ એવો છે કે જે યુસીએલ કરતાં પણ બહાર જાય છે, તો આ બહાર જાય ને એટલે તમારે તમારો નિર્ણય લખવો પડશે અહીંયા, બરાબર? શું નિર્ણય લખવાનો? જો બહાર જાય તો તમારે નિર્ણય લખવાનો છે કે એક્સ બાર આલેખ ને આધારે ઉત્પાદન પ્રક્રિયા
નિયંત્રણમાં નથી. ઓકે, તમારે લખવાનું છે કે ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં નથી. કમ્પ્લીટ. તો જો તમારે આ રીતના ક્વેશ્ચનને કમ્પ્લીટ કરવાનો છે, જેમાં તમને એક્સ બાર આલેખ દોરવાનો છે. ઓકે, ચાલો તો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. ચલો, તો જો ક્વેશ્ચન નંબર 4 નો ઓપ્શનમાં જે પૂછાયેલો તે ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કરીએ. તો જો એમાં પણ તમને 6 માર્ક્સની થિયરી પૂછવામાં આવેલી છે. ઓકે, જેમાં તમને નિયંત્રણ સીમાઓ અને સાનુક્રમનો સિદ્ધાંત ઇમ્પોર્ટન્સ છે. આ ચેપ્ટર નંબર 4 માંથી તમને મળી જશે થિયરી. ઓકે, વાંચી લેજો. હવે આપણે બ ક્વેશ્ચન પર જઈએ, જેમાં તમને આર આલેખ દોરીને તેના નિર્ણય વિશે તમને પૂછેલું છે. આર આલેખ બનાવવાનો છે. હવે જો આર આલેખ બનાવવા માટે સૌથી પહેલા તો તમારે આરની જરૂરત પડશે. હવે આર કેવી રીતે શોધવાનો તે, તો તમારી પાસે 10 નિદર્શ ક્રમો છે. તેમાંથી તમારે શું કરવાનું છે કે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા એને શોધવાની છે. જો દાખલાની અંદર તમારી પાસે સૌથી નાની સંખ્યા 4 છે, એના કરતાં સૌથી મોટી સંખ્યા છે 9. ઓકે, મેક્સિમમ એન્ડ મિનિમમ સંખ્યા એને બેને માઇનસ કરવાનું છે, એટલે તમને અહીંયા આન્સર મળશે 5. મેક્સિમમ સંખ્યામાં 11 છે, મિનિમમ સંખ્યા તમે આમાં જોશો તો 6 છે, એટલે આન્સર આવશે 5. ઓકે, મેક્સિમમ સંખ્યામાં 12 છે, મિનિમમ સંખ્યા 10 છે, એટલે તમારો આન્સર આવશે 2. મેક્સિમમ સંખ્યા 10 છે, મિનિમમ સંખ્યા તમારી પાસે અહીંયા 7 છે, આન્સર આવશે 3. મેક્સિમમ સંખ્યા અહીંયા 14 છે, મિનિમમ સંખ્યા 10 છે, આન્સર આવશે 4. ઓકે, મેક્સિમમ સંખ્યા 9 છે, મિનિમમ સંખ્યા 8 છે, એટલે આન્સર આવશે 1. મેક્સિમમ સંખ્યા 12 છે, મિનિમમ સંખ્યા તમારી પાસે અહીંયા 7 છે, આન્સર આવશે 5. તમારે મેક્સિમમ સંખ્યા અને મિનિમમ સંખ્યાનો ડિફરન્સ લેવાનો છે, એટલે કે તમને આર મળી જશે. મેક્સિમમ સંખ્યા 9 છે, મિનિમમ સંખ્યા 7 છે, આન્સર આવશે 2. મેક્સિમમ સંખ્યા 12 છે, મિનિમમ સંખ્યા તમારી પાસે એટલે 6 છે, એટલે આન્સર આવશે 6. મેક્સિમમ સંખ્યા 8 અને મિનિમમ સંખ્યા 7 છે, એટલે આન્સર આવશે 1. કમ્પ્લીટ. તો આ રીતના તમારે સૌથી પહેલા આર શોધી દેવાનો. આર આલેખ બનાવવા માટે તમારે ખાલી આરની જ જરૂરત છે, બીજા કશાની જરૂરત નથી. ઓકે, તો આર આલેખ બનાવવા માટે પહેલા આર શોધો અને પછી આરનું તમારે બધાનું ટોટલ કરવાનું છે, અને તમે બધા આરનું ટોટલ કરશો એટલે તમને આન્સર મળશે 34. ઓકે, એટલે તમારી પાસે પહેલા તો આર બાર શોધવા માટે ઓપ્શન હોવો જોઈએ કે આર બાર એટલે શું? સિગ્મા આર અપન એમ. કેટલા આર છે? તો 34. 34 ભાગ્યા 10 કેટલા આવશે? તો 3.4. હવે તમારે આમાં પણ યુસીએલ શોધવાની છે. યુસીએલ કેવી રીતે આવશે? તો D4 R બાર આવશે. D4 R બાર. ત્યારબાદ તમારે એલસીએલ શોધવાનો છે, ને એલસીએલ કેવી રીતે આવશે? તો D3 R બાર. ઓકે, અને સીએલ જે આવશે એ તમારો R બાર જ રહેશે. ઓકે, તો તમારે 3 લિમિટ શોધવાની છે, યુસીએલ, એલસીએલ અને સીએલ. અપર કંટ્રોલ લિમિટ, લોઅર કંટ્રોલ લિમિટ અને સેન્ટ્રલ લિમિટ. હવે જો D4 તમને દાખલામાં નથી આપેલો, તો જો દાખલાની અંદર તમને n આપેલો છે, જો કેવી રીતે 1 2 3 4, એટલે તમારી પાસે અહીંયા n ની કિંમત કેટલી થઈ ગઈ? 4. ઓકે, એટલે તમને અહીંયા n ની કિંમત કેટલી છે? 4. એટલે 4 ની સામે જો તમારી પાસે D3 અને D4 કેટલા છે તે તમને મળી જશે. જો D3 અને D4, તો જો D3 તો તમારી પાસે અહીંયા 0 છે, તો 0 ગુણ્યા 3.4 કરવાનો કોઈ અર્થ નથી, એટલે 0 જ આવશે. આટલે તો તમારો આન્સર 3.4 આવશે. અને આટલે જે તમારો આન્સર છે 2.282 ગુણ્યા 3.4 કરશો, એટલે જો 2.282 ગુણ્યા 3.4 એટલે તમારો આન્સર આવશે 7.75, એટલે કે 76 જેવો આન્સર આવે છે. ઓકે, તો તમારી પાસે જો યુસીએલ મળી ગઈ, ઓકે, સીએલ ની રેખા પણ મળી ગઈ,
અને LCL પણ તમને અહીંયા મળી જશે. કમ્પ્લીટ. ત્યારબાદ તમારે દાખલાની અંદર આલેખ બનાવવાનો છે અને આલેખ બનાવવા માટે તમારે સૌ પહેલાં તો એ કરવાનું છે કે તમારી પાસે યુસીએલની કિંમત કેટલી જાય છે. તો જો યુસીએલની કિંમત જાય છે 7.76. શું તમારી પાસે આરની અંદર તમારે એના કરતાં કોઈ મોટી સંખ્યા જાય છે 7.76 કરતાં વધારે? તો ના, નથી જતા. મેક્સિમમ આપણી પાસે એમાં 6 જ જાય છે. જો અહીંયા 6 છે, બરાબર. તો આપણે ડાયરેક્ટ આર આલેખ બનાવશું. તો આર આલેખની જ્યારે શરૂઆત કરશું તો આપણે અહીંયા આર આલેખમાં મોસ્ટલી શરૂઆત 0 થી થશે. 0, 1, 2, 3, 4, 5, 6 અને અહીંયા આવશે 7. ઓકે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તમારી પાસે એક્સમાં 10 સંખ્યા છે, બરાબર. તમારી પાસે 10 નિદર્શ હતા. ઓકે, અને અહીંયા જો આપણે એક વધારી દઈએ 8. હવે જો તમારી પાસે યુસીએલ એલસીએલ કેટલા આવેલા એને પહેલા ડ્રો કરી દો. જો દાખલાની અંદર યુસીએલ કેટલા છે તો 7.76. ઓકે, અને સીએલ કેટલા છે 3.4. ઓકે, અને એલસીએલ કેટલા છે 0. તો જો આ 3 રેખા આપણે બનાવી દઈશું 7.76. તો 7.76 ક્યાં આવશે આલેખમાં? તો 7.76 એટલે તમે અંદાજિત બનાવી દેશો. ઓકે, તમારી પાસે 1 સેન્ટીમીટર બરાબર જો 10 ખાના હોય તો 7.76 નહીં લેવાનો, 7.7 એટલે કે 7.8, 7 પછીની 8મી લાઈન લઈ લેશો તો પણ ચાલશે. ઓકે, થોડું ઘણું ઉપર નીચે એટલે એપ્રોક્સ તમે વેલ્યુ લેશો તો અહીંયા ચાલી જશે. 3.4 છે તો 3.4 એટલે 3 પછીની અહીંયા બીજી લાઈન, અને એલસીએલ એટલે તો 0 જ છે એલસીએલ. ઓકે, તો 3 રેખા તમે અહીંયા બનાવી શકો છો તો બનાવી દો. તમારી પાસે યુસીએલની રેખા બનાવવા માટે અહીંયા 7.76 છે. ઓકે, ચલો તો આ 7.76. ચલો તો ત્યારબાદ આપણે સીએલ ને ડ્રો કરશું. તો સીએલ તમારી પાસે છે 3.4 એટલે એ આપણી પાસે સીએલ આવી ગઈ. આ રહી આપણી પાસે સીએલ ની રકમ. ત્યારબાદ જો આપણે એલસીએલ તો બનાવવાની જરૂરત જ નહીં પડશે, કારણ કે એલસીએલ એ 0 છે આપણી, અને 0 તો આપણી પાસે ઓલરેડી હોય જ છે. એટલે આ થઈ ગઈ આપણી પાસે એલસીએલ, આ થઈ ગઈ આપણી પાસે સીએલ, અને આ લિમિટ થઈ ગઈ આપણી પાસે યુસીએલ. હવે તમે દાખલાની અંદર એ પ્રેઝન્ટ કરો કે દાખલામાં તમારી પાસે આરની રકમ કેટલી છે. દાખલાની અંદર તમારી પાસે આરની રકમ કેટલી છે? તો જો આરની બધી રકમ કેટલી છે આરની, તો આરમાં 5, 5, પછી 2, 3, 4, 1, 5, 2, 6 અને 1. ઓકે, તો આ દરેક રકમને તમારે ગ્રાફની અંદર પ્રેઝન્ટ કરવાનું છે. તો જો સૌથી પહેલા કેટલા હતા? તો 5 હતા. તો તમે પહેલા 5 બનાવી દો, અહીંયા 5 પર પોઈન્ટ બનાવી દો પહેલામાં. ત્યારબાદ પાછા 5 જ હતા તો 5 પર પાછા પોઈન્ટ બનાવી દો, અને આ બંને પોઈન્ટને જોડી દો આવી રીતે. ઓકે, ત્યારબાદ તમારી પાસે 2 હતા તો અહીંયા ત્રીજા નંબર પર 2 હતા તો અહીંયા 2 કરી દો, અને પછી એ 2 ને તમે અહીંયા જોડી શકો છો. ઓકે, ઓકે, તો આ રીતના તમારે એને જોડતા જવાનું છે. તો જો આને જોડશું તો આપણી પાસે આ રીતના કિંમત મળતી જશે. ત્યારબાદ તમારી પાસે 3 છે તો 3 એ અહીંયા આવશે. ઓકે, એને જોઈન કરી દો. ત્યારબાદ તમારી પાસે 4 છે તો 4 અહીંયા આવશે, એને જોઈન્ટ કરી દો. ત્યારબાદ તમારી પાસે 1 છે તો 1 આટલે આવશે તમારી પાસે, તો એને જોઈન્ટ કરી દો. ત્યારબાદ તમારી પાસે 5 છે તો 5 આટલે આવશે. ઓકે, ત્યારબાદ 2 છે તો 2 આટલે આવશે.
ઓકે, ત્યારબાદ 6 છે તો 6 આટલે આવશે. અને ત્યારબાદ તમારી પાસે 1 છે તો 1 આટલે આવશે. ઓકે, તો આ રીતના તમારે ગ્રાફ બનાવવાનો છે. ઓકે, બધા પોઈન્ટને તમારે સ્કેલથી જોઈન્ટ કરવાના છે અને ત્યારબાદ જોવાનું છે કે કોઈ પણ પોઈન્ટ તમારે યુસીએલ અને એલસીએલ કરતાં બહાર જાય છે. તો જો અત્યારે આ ગ્રાફની અંદર તમારો કોઈ પણ પોઈન્ટ યુસીએલથી બહાર નથી જતો અને એલસીએલથી પણ બહાર નથી જતો, એટલે તમે અહીંયા નિર્ણય લખશો. તો નિર્ણય શું લખવામાં આવશે હવે? તો દાખલાની અંદર હવે નિર્ણય લખવામાં આવશે કે આર આલેખને અનુલક્ષીને ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે. ઓકે, દાખલાની અંદર તમારી જે ઉત્પાદન પ્રક્રિયા છે નિયંત્રણમાં છે, આઉટ ઓફ કંટ્રોલ જતું નથી. કમ્પ્લીટ. તો જો આ થઈ ગયું તમારું 2019 માર્ચમાં પૂછાયેલું પેપર સોલ્યુશન કમ્પ્લીટ. ઓકે, તો જોતા રહેજો. આના પછી મેં તમને બીજું પણ એક પેપર સોલ્યુશન લઈને આવીશ. ગુડ બાય.